જય માતાજી, હર હર મહાદેવ. મિત્રો કેમ છો? આજે છે રવિવાર, તો આજે આપણે રવિવારે દર્શન કરવા આવી ગયા છીએ ચામુંડમાના મંદિરે. તો હવે દર્શન કરવા જઈએ છીએ એના પહેલાં આપણે પ્રસાદી તો લેવી જ પડે. તો હવે આપણે પહેલાં બજારમાં જઈએ છીએ પ્રસાદી લેવા. પ્રસાદી લઈ પછી આપણે જઈશું મંદિરે. તો પ્રસાદીવાળાને ત્યાં આપણે પહોંચી ગયા છીએ, ફરસાણવાળાને ત્યાં. તો અહીંયાથી આપણે મોતીચૂરના લાડુ લઈ લઈશું પ્રસાદીમાં. બીજું કંઈ તો દેખાતું નહીં પ્રસાદીમાં. પેડા તો દર વખતે લેતા હોઈએ છીએ, તો આ વખતે પેડા નથી લેવા. તો હવે અહીંયાથી આપણે લઈ લીધા છે. આ જો શ્રીખંડ છે મિત્રો, અલગ અલગ પ્રકારનો. પ્રસાદી લઈને અહીંયા આપણે ફૂલ લેવા આવી ગયા, ફૂલ લઈ લીધા છે. હવે આપણે એક્ઝેક્ટલી પહોંચી ગયા છીએ મંદિરે. તો મેં ચપ્પલ કાઢી દીધા છે, હું મંદિરની અંદર દર્શન કરવા જાઉં છું. મિત્રો વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો, તમને પણ બધાને દર્શન કરાવું છું. દર્શન કરી લેજો. જય માતાજી, જય ચામુંડમાં મિત્રો. હવે આપણે ચામુંડમાના મંદિરે પહોંચી ગયા છીએ. હવે જે પૂજારી છે એમને આપણે પ્રસાદી આપી દઈશું, એટલે પૂજારી મહારાજ પ્રસાદી કરી દેશે. તો જો આપણે ચામુંડમાના દર્શન કરી લેજો મિત્રો. તો હવે આપણે પ્રસાદી આપી દીધી છે પૂજારીને, પછી ફૂલ આપવાના છે. તો પછી ફૂલ ચડાવવાનો છે, હાર. હવે ત્યાંથી આપણે દર્શન કરીને ફૂલહાર ચડાવીને નીકળી ગયા છીએ બજારમાં. તો હવે બજારમાં આજે એમ તો વસ્તુ તો થોડી ઘણી લેવાની છે, કટલરીની ને બધી, પણ બજાર આજે બંધ છે. મોસ્ટ રવિવારે મહેસાણાનું બજાર બંધ જ રહેતું હોય છે, તમને બધાને ખબર છે. તો આજે બજાર બંધ છે. હવે ગરમી લાગી છે, તો હવે આપણે પી લઈશું શેરડીનો રસ. તો અહીંયા આપણે આવી ગયા છીએ શેરડીનો રસ પીવા માટે. વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો મિત્રો. જય માતાજી. તો શેરડીવાળા ભાઈ છે, રસ બનાવે છે. રસ બનીને આવી ગયો છે મારી જોડે. તો હું હવે ગરમીનો રસ પીવું છું, ઠંડો ઠંડો. તમે ગરમીનો ઠંડો રસ પીવો છો કે નહીં? હવે આપણે કેરીની પેટી લઈને ઘરે રિટર્ન થયા. વસ્તુ લેવાની હતી પણ વસ્તુ આજે ન મળી. આજે રવિવાર છે, તો આજે બધું જ માર્કેટ બંધ છે. હવે આપણે સીધા ઘરે જવાનું છે. ઘરે જઈ મસ્ત જમીને સૂઈ જવાનું છે. વસ્તુમાં તો કેવું કે ઘણી બધી ખરીદી કરવી હતી, કપડાં પણ ખરીદવાના હતા, પણ માર્કેટ બંધ છે તો કંઈ મળ્યું નથી આજે. અહીંયાથી હું ચોકલેટો લઉં છું. આજે દુકાન દેખાય છે ને પહેલી, એ દુકાનથી દર વખતે હું ચોકલેટો લઉં છું. બહુ બધી ચોકલેટો એ દુકાનથી લેતી હોઉં છું. હવે અહીંયા બધા ગરમી સખત છે, તો ગરમીના બધા કોઈ જ પણ દેખાતું નથી અત્યારે બજારમાં. નકર બહુ બધી પબ્લિક હોય. લાઈક કમેન્ટ